નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો। ટાટ ભરતીના ઉમેદવારો માટે ફાઇનલી ખુશીના સમાચાર આવી ગયા છે। મિત્રો, ખુશીના સમાચાર એટલા માટે છે કે ઘણા સમયથી જે માધ્યમિકના ટાટના ઉમેદવારો હતા એ રાહ જોઈને બેઠા હતા કે 11-12ની ભરતી પ્રોસેસ ચાલી રહી છે, પણ માધ્યમિકના કઈ સમાચાર આવતા નથી। આજે 1 બાય 1 બે સમાચાર આવી ગયા। બપોરના સમયે સરકારીનું પીએમએલ જાહેર થઈ ગયું અને અત્યારે હમણાં જ થોડાક મિનિટ પહેલા જ ગ્રાન્ટેડ માધ્યમિકનું પણ પીએમએલ જાહેર થઈ ગયું છે। ખાસ એક બાબતો ધ્યાન રાખજો મિત્રો, સરકારી હોય કે માધ્યમ બંનેમાં અત્યારે જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સેમ જ છે। એમાં અલગ અલગ પત્રક આપવામાં આવેલા છે। પત્રક કશું છે કે સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય। પત્રકની અંદર શિક્ષણ સહાયક ભરતી અન્વયે રદ કરેલી અરજીઓ અને પત્રક બ શું છે કે તમે કંઈક ડીવી વખતે કંઈક સુધારો કરવા કે ક્વેરીમાં નાખ્યું હોય અને જે સુધારા થયા છે તો એ સુધારા કરેલી અરજી છે અને સૂચના આપવામાં આવેલી છે વાંધા માટેની। હવે તમારે વાંધા અરજી કોને કરવાની છે અને કોને નથી કરવાની, તો મિત્રો ખાસ સમજી લો કે જે ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા છે, રદ કરવામાં આવેલી યાદી છે એમાં છે, જો તમને લાગે છે કે તમારું ફોર્મ તમારી પાસે આધાર પુરાવા છે તેમ છતાં તમારું રદ કરવામાં આવે છે તો તમે ફરી વખત વાંધો ઉઠાવી શકો છો વાંધા માટેનો। અને વાંધો ક્યાં જવાનું છે તો તમારે ઓનલાઈન ક્યાંય નથી કરવાનું, તમારે જે જિલ્લામાં જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમે ડીવી કરાવ્યું હતું ત્યાં જ જવાનું રહેશે। ક્યારે? 16/6/2025ના રોજ તમારે કચેરી સમય દરમિયાન જવાનું છે। અને બીજું જેનું પત્રક બ માં નામ છે તો એમને શું વાંધા માટે જવાનું? તો ના મિત્રો, પત્રક બ ની અંદર તમારો જે સુધારો કર્યો છે એ સુધારામાં હજી કાંઈ ભૂલ હોય તો તમારે વાંધો અરજી માટે જવાનું છે। બાકી કોઈ પણ ઉમેદવારો જે પત્રક બ ની અંદર નામ છે જેનો સુધારો કમ્પ્લીટ થઈ ગયો છે એમણે કોઈએ કાંઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી। ખાસ રદ થયેલા ઉમેદવારોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। સરકારી હોય કે ગ્રાન્ટેડ બંનેને સેમ જ તારીખ આપવામાં આવેલી છે। વાંધા અરજી માટેની બંનેનું બપોરે સરકારીનું આવ્યું હતું, અત્યારે ગ્રાન્ટેડનું આવ્યું છે। ગ્રાન્ટેડમાં પણ તમે આ જોઈ શકો છો, આપણે એમાં પણ પત્રક સેમ છે। પત્રકમાં રદ કરવામાં આવેલી અરજીઓ, પત્રક બ ની અંદર સુધારા કરવામાં આવેલી અરજીઓ 16/6/2025ના રોજ કચેરી સમય દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, આવી રીતે તમારે જો કોઈ તમારે જે પીએમએલ જાહેર કરવામાં આવ્યું છે અને પત્રકો જાહેર કરવામાં આવે છે એ પત્રક મુજબ તમારે કઈ વાંધો હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, તમે અગાઉ જે જિલ્લાની અંદર ડીવી કરાવ્યું ત્યાં તમારે જવાનું રહેશે। આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।